હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ભારતની એક ફાર્મા કંપનીએ 30 ડૉક્ટરોને વિદેશ યાત્રા કરાવી પોતાના ખર્ચે, અને આ વાત સરકારના ધ્યાન પર આવી છે. તો આ 30 ડૉક્ટરો હવે ભેરવાઈ શકે છે એવું જાણવા મળ્યું છે. નમસ્કાર. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે ઘણી બધી જે મોટી મોટી ફાર્મા કંપનીઓ હોય એ ડૉક્ટરો એમની દવાના પ્રિસ્ક્રિપ્શન લખે એના માટે ડૉક્ટરોને બહુ જલસા કરાવતા હોય છે. ઘણી બધી વખત વિદેશોની ટૂર પણ આ ફાર્મા કંપનીઓ પોતાના ખર્ચે કરાવતી હોય છે. હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ભારતની એક ફાર્મા કંપનીએ 30 ડૉક્ટરોને વિદેશ યાત્રા કરાવી પોતાના ખર્ચે, અને આ વાત સરકારના ધ્યાન પર આવી છે. તો આ 30 ડૉક્ટરો હવે ભેરવાઈ શકે છે એવું જાણવા મળ્યું છે. આને કારણે આખા ફાર્મા ઉદ્યોગની અંદર ચિંતા ફેલાઈ ગઈ છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાની એક જાણીતી કંપની છે એબીવી લિમિટેડ. એની એબીવીની ઇન્ડિયાની અંદર કંપની છે એફવી હેલ્થકેર ઇન્ડિયા લિમિટેડ. હવે કોઈએ ભારતના ફાર્મા વિભાગને એક પત્ર લખ્યો હતો, નામ વગર આ પત્ર લખવામાં આવેલો, અને એની અંદર એવું કહેવામાં આવેલું હતું કે મે 2024ની અંદર એફવી હેલ્થકેર ઇન્ડિયાએ 30 ડૉક્ટરોને પેરિસ અને મોનાકો પોતાના ખર્ચે ફરવા માટે મોકલ્યા હતા. અને કોન્ફરન્સના આડ હેઠળ આ કંપનીએ આ 30 ડૉક્ટરોનો ખર્ચો પોતે કર્યો છે. અને જેણે અનામી પત્ર લખ્યો છે એ ભાઈએ બધી વિગત બી સાથે મોકલી આપી છે. ટ્રાવેલ્સના બિલ, હોટલના બિલ બધું જ સાથે મોકલી આપ્યું છે. હવે એવું જાણવા મળ્યું છે કે ભારતની જે આ ફાર્મા વિભાગ છે એ એબીવી કંપની સામે અને ડૉક્ટરોની સામે તપાસ કરી શકે છે, અને ડૉક્ટરોની સામે પણ મોટી કાર્યવાહી થઈ શકે છે. આ એફવી ઇન્ડિયા લિમિટેડે એવું કહેવાય છે કે જે 30 ડૉક્ટરો છે એમને બોટોક્સ અને જુવોડમના જાણકારી મેળવવા માટે, આ જે ડૉક્ટરો છે એ આ વિભાગના નિષ્ણાત છે, એટલે એમને વધારે માહિતી મેળવવા માટે પેરિસ અને મોનાકો મોકલ્યા હતા. એમાંથી 24 ડૉક્ટરોને પેરિસ મોકલવામાં આવ્યા અને 6 ડૉક્ટરોને મોનાકો મોકલવામાં આવ્યા. અને આ બધાની પાછળ ટોટલ ખર્ચો થયો 1,90,00,000 રૂપિયા. એટલે એનો મતલબ એમ થયો કે એક ડૉક્ટરોની પાછળ લગભગ 6.5 લાખ રૂપિયાનો ખર્ચો આ કંપનીએ કર્યો. હવે બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કંપનીના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે એક કોટ આપ્યો છે કે એબીવી કંપનીના જે ઉચ્ચ અધિકારીઓ છે એની સામે કાર્યવાહી થઈ શકે છે કે જેમણે સેલ્ફ ડિક્લેરેશન આપેલું છે કે તેઓ ભારતના બધા નિયમોનું પાલન કરશે. હવે એકચ્યુઅલી આપણા ભારતના જે ફાર્માસ્યુટિકલ નું જે સેક્ટર છે એની અંદર એક નિયમ છે કે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ, એટલે યુપીસીએમસી 2024. એની અંદર એક નિયમ છે, કોઈ પણ કંપની છે એણે પોતે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું વરસ પૂરું થયાના 2 મહિનાની અંદર. અને આ કંપનીએ એવું સેલ્ફ ડિક્લેરેશન આપી દીધું. અને આ જે યુપીસીએમસી 2024નો નિયમ એવો છે કે આવી રીતના તમે કોઈ પણ ડૉક્ટરોને વિદેશ પ્રવાસે પોતાના ખર્ચે મોકલી શકો નહીં. પણ આ જ્યારે સેલ્ફ ડિક્લેરેશન કંપનીએ જાહેર કર્યું ત્યારે એમ કીધું કે અમે બધા જ નિયમોનું પાલન કર્યું છે. અને આ નિયમની અંદર એવું છે કે જે પણ કોઈ નિયમોનું ઉલ્લંઘન થાય તો કંપનીના એમડીઓ અથવા સીઈઓ જે છે એવા કોઈ પ્રમુખ અધિકારીઓ એ ડિક્લેરેશન આપવાનું હોય તો એની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. જ્યારે આ બધી બાબતોની માહિતી સામે આવી, એક અનામી લેટરને આધારે તપાસ કરવામાં આવી, તો એવી ખબર પડી કે આ 30 ડૉક્ટરો ખરેખર પેરિસ અને મોનાકો ગયા હતા. એટલે ભારત સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગે ટેક્સ વિભાગને જાણ કરી છે કે આ જે ડૉક્ટરો છે એની જવાબદારીનું મૂલ્યાંકન કરવામાં આવે
અને નેશનલ મેડિકલ કમિશનને પણ કહેવામાં આવ્યું છે કે આ ડૉક્ટરો સામે પ્રોફેશનલ ગેરવર્તણૂકની સામે કાર્યવાહી કરવામાં આવે. હવે જો તબીબોની સામે ગેરરીતિના આક્ષેપો સાબિત થાય તો એમને ભારતીય મેડિકલ રજિસ્ટરમાંથી 3 મહિનાથી 1 વર્ષ માટે કાઢી મૂકવામાં આવે, એટલે એમની પર પ્રેક્ટિસ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. અત્યારે તો આ તપાસનો વિષય છે, પરંતુ અત્યારે બધા ડૉક્ટરો ચિંતામાં આવી ગયા છે, કારણ કે આ એક પ્રેક્ટિસ જ બની ગઈ છે કે ફાર્મા કંપનીઓ ઘણા બધા તબીબોને પોતાના ખર્ચે વિદેશના પ્રવાસે મોકલતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.